આજના હવામાન સમાચાર તારીખ 5-7 ગુજરાત જૂનાગઢમાં 24 કલાકમાં 22 ઇંચ, ડાંગ, સુરત, નવસારી અને વલસાડમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જુલાઈ મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ 3 દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમ ભારતમાં ગુજરાત સહિત કોંકણ અને ગોવામાં 3 થી 9 જુલાઈ દરમિયાન અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 3 થી 6 જુલાઈ વચ્ચે અતિભારે અથવા વ્યાપક વરસાદ પડવાની સંભાવના છે. આજે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2 દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાઈ રહ્યો છે. જૂનાગઢ, ડાંગ, તાપી, સુરત ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. 2 દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાઈ રહ્યો છે. જૂનાગઢ, ડાંગ, તાપી, સુરત ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં લગભગ 22 ઇંચ અને માળિયા હટીનામાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. શનિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળો અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો. આજે પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે કરવામાં આવી છે. 5 જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સોમવારે દક્ષિણ ગુજરાતના દાહોદ, આણંદ, પંચમહાલ, મહીસાગર અને સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, બોટાદમાં ભેર વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તથા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે.